આજે જાલી ઢોસા બને છે ને, બહુ વાર લાગે બનતા. સેન્ડવિચ મેંદુ વડાનો મસ્ત એકદમ ચટપટો, સ્પાઇસી અને ટેંગી છે. એન્ચિલાડાસ એ પણ મેક્સિકન આઈટમ જ છે. ચીઝ સામ સવેરા, વિલાયતી વેજ સબ્જી, એક્ઝોટિક વેજીટેબલ બધું આવે છે અંદર. પનીર રોયલ રોલ ટિક્કા, પનીરના રોલની અંદર સ્ટફિંગ કરેલું આવે મસાલાનું. પનીર સિકારી, જબરા નામ છે. બાકી સ્પેશિયલ રાવલ કેટરસનું તવા ઊંધિયું. આ મુલતાની પનીર ટિક્કા. તો આ બેસન, પનીર અને મશરૂમ. આ સ્વીટ છે અને ગોલ્ડન મુનમુન કહેવાય છે. ઓરેન્જ સરપ્રાઈઝ કલાકંદ, એક ટાઈપના સ્વીટ પિઝા કહી શકો. આ તમે ખાશો ને પેલું જીમજેમ બિસ્કિટ ખાતો અને લૂઝ થયેલું એ રીતે. આ છે ને બિસ્કો હલવો છે ને જોરદાર મેનુ. ચરોતરમાં ઘણું મોટું નામ એવા રાવલ કેટરસ છેલ્લા ઘણા વર્ષોથી ઓલ ઓવર ગુજરાતમાં કેટરિંગની સર્વિસ પ્રોવાઈડ કરે છે. એમની ટેસ્ટિંગ ઇવેન્ટ એટેન્ડ કરી હતી જેમાં 80 થી વધારે ડિશિસ અવેલેબલ હતી. ઇન્ડિયન, મેક્સિકન, ઇટાલિયન, કોન્ટિનેન્ટલ. ગેસ્ટ આવશે એટલે એક સેન્ટેન્સ ખાસ મોઢા પર બોલશે, વાહ. આમના મેરેજમાં યા તો આમના ઓકેઝનમાં જમવાની તો મજા જ આવી ગઈ હતી. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે એક ધમાકેદાર વિડીયોમાં. રાવલ કેટરસ છેલ્લા ઘણા વર્ષોથી ચરોતરમાં બહુ સારું એવું નામ છે. તો અત્યારે જે ટેસ્ટિંગ ઇવેન્ટ રાખી છે ને, એ ટેસ્ટિંગ ઇવેન્ટની અંદર સૂપ, સ્ટાર્ટર, એન્ડિંગ ડેઝર્ટ, પાનથી લઈને દરેક વસ્તુ આવી ગઈ. અને જે રીતે વસ્તુ સર્વ કરવામાં આવે છે, જેમ કે અમુક વસ્તુ પત્તામાં સર્વ કરવામાં આવે છે, કુલ્લડ અને પત્તા એ બંનેનું પણ સર્વિંગ રાખેલું છે. આ જગ્યાએ હોટ સર્વમાં હોય છે, કોલ્ડ સર્વ હોય, એની અંદર સ્વીટમાં પણ સારું એવું કુલ્લડમાં બી હોય છે. થોડો ટેસ્ટ પણ એવી રીતે રહે અને ફીલ પણ એ રીતે આવે, એનું વધારે ધ્યાન રાખવામાં આવ્યું છે. સુરત, અમદાવાદ, બરોડા, નડિયાદ, આ બાજુ પેટલાદ, ખંભાત બધે આપણા કામ ચાલે છે. સૂપમાં અહીંયા તમે જોશો વેજ કિમચી સૂપ. કિમચી એટલે પેલું જે કોરિયન હોય છે એ રીતનું છે. આ ઓસ્ટ્રેલિયન ગાર્લિક બ્રેડ સૂપ આવશે. ઓસ્ટ્રેલિયન ગાર્લિક બ્રેડ સૂપ. અને સાથમાં આ રીતના કંઈક આ જો ગ્રીક રોલ મૂકેલું છે. આ એની જોડે બાઇટિંગ છે, ગીફ રોલ અને પનીર શોરમા. પનીર શોરમા પણ મૂકેલા છે અહીંયા રેપમાં ફોર્મમાં. ક્રીમી એવોકાડો છે, ક્રીમ બેઝમાં આવે. પેલું આપણે વોટર બ્રિજ છે. હવે આપણે આવી ગયા છે ચાટના સેક્શનમાં. અને ચાટના સેક્શનમાં અત્યારે તમે જુઓ છો, આ છે મારવાડી ખાવસે. મારવાડી ખાવસે ભાઈ, આ ફર્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરીશું. પત્તામાં સર્વ કરવામાં આવે છે અને કુલ્લડની અંદર આપવામાં આવે છે. કંઈક આ રીતનું દેખાય છે મારવાડી ખાવ. તળેલી ડુંગળી છે ને, એ પણ નાખેલી છે. એક કઢી અને પકોડા જેવું તમને અહેસાસ થશે કે આ કઢી પણ છે, પકોડા પણ છે અને 2-3 ચટણીઓનું મિક્સિંગ. નીમ તિખારી પત્તા ચાટ. આ કંઈક યુનિક લાગ્યું. સમજ તો પડી ગઈ કે આ પત્તામાં એક ચાટ બનશે. કાબુલી ચણા આવશે. કાબુલી ચણા આવે છે, 2-3 ચટણીઓ છે. મીઠી લીમડી આવે ને, એના પકોડા આવે. આ જે પકોડા છે ને, એ લિટરલી તમને એવું લાગશે કે જે પેલો મીઠો લીમડો હોય ને, 10-20% તમને એનો અહેસાસ થશે ને ટેસ્ટી લાગે છે. અત્યારે બને છે ને મથુરા ઝોલ કચોરી ચાટ. એને પણ આવી રીતે કુલ્લડમાં આપવામાં આવે છે. બટાકાનો ઝોલ આવે ને, બટાકાનો ઝોલ. હા, એ જ હોટ સર્વિંગમાં છે. અને પેલી આગળ જે ચાટ આપણે જોઈતી, નીમ તિખારી પત્તા ચાટ, એ કોલ્ડ સર્વમાં હતી. ઝોલ એટલે આ પેલું રગડો કહેવાય, એક બટાકાનું સબ્જી જે કહેતા હોય છે. આ દિલ્હીમાં રગડો મળે ને, જબરજસ્ત લાગે. એવું લાગે કે આપણે મથુરામાં ખાતા હોય એ રીતનો જ અહેસાસ થશે. આ બ્લેકબેરી ફાલુદા ચાટ. આ કાઉન્ટર જોઈને તમને એવું લાગતું હશે કે આ સ્વીટનું કાઉન્ટર છે, પણ એકચ્યુઅલી આ ચાટનું કાઉન્ટર છે. ઉપર અખરોટ છે, ઓહો, પાપડી છે, દાડમ છે, લીલા ચણા આવશે. લીલા ચણાનું ટોપિંગ આવશે. એક રજવાડીનો અહેસાસ થશે, કેમ કે ડ્રાયફ્રૂટની ક્રન્ચીનેસ અને એ બધું મિક્સ થશે ને એમાં. એ હોટ ચાટનું સેક્શનમાં જ છે. રોઝ વોટરમેલન ચાટ ને, જેની અંદર આ તમે જે ટિક્કી જુઓ છો ને, એને આવી રીતે સેલો ફ્રાય કરવામાં આવે છે. સેલો ફ્રાય કરીને ઉપર ચટણીઓ ને આ વટાણા અને બીજું ઉપરથી તરબૂચ, આ વસ્તુ મિક્સ થઈને તમને મળે છે. અહીંયા પાછળ તમે જુઓ છો ને, એ આખું સાઉથ ઇન્ડિયનનું કાઉન્ટર છે. અને સજાવેલું પણ એ જ રીતનું છે કે સાઉથ ઇન્ડિયનની ફીલ આવે એ રીતે. કેળાના પત્તાથી આખું સજાવેલું છે. ગ્રીન આખી થીમ રાખેલી છે. સાંભાર છે, પછી હૈદરાબાદી વડા છે, સેન્ડવિચ મેંદુ વડા છે. આજે જાલી ઢોસા બને છે ને, તે બહુ વાર લાગે બનતા, પ્રિપેર થતા. સેન્ડવિચ મેંદુ વડાનો. મેંદુ વડા ક્રિસ્પી છે, હાથમાં પકડતાની સાથે જ ખબર પડી ગઈ. બટાકાનો જે માવો છે ને, મસ્ત એકદમ ચટપટો, સ્પાઇસી અને ટેંગી છે. ત્યાર પછી આ છે હૈદરાબાદી વડા. દેખાતું હશે આ મંચુરિયન જેવું, ટેસ્ટ અડદની દાળના વડા હોય, પણ એને થોડું સ્પાઇસી લેવલમાં એક અલગ ટચ આપેલો છે. મેક્સિકન સ્ટેશન. આ જગ્યાએ મેક્સિકન બધી આઈટમ રાખેલી છે, જેમ કે તાકોસ છે, પછી નાચોસ છે. મેક્સિકન આઈટમ અહીંયા તમે એન્ચિલાડાસ પણ જોઈ શકો છો. પોમોડોરો પિરુસ્તા. આ મુલતાની પનીર ટિક્કા. આ એક અલગ ટાઈપનું છે. જનરલી શું હોય છે કે લોકો બાર્બીક્યુ ખાઈ ખાઈને થાકી ગયા હોય કે ભાઈ હવે દરેક મેરેજમાં બાર્બીક્યુનું કાઉન્ટર તો હોય જ છે, બાર્બીક્યુ સ્ટેશન હોય જ છે. પણ આ કંઈક યુનિક છે, અલગ લાયા આપણે. હા, મશરૂમનો મસાલો આવે અંદર. મશરૂમનું સ્ટફિંગ આવે છે આખું અંદર. આજુબાજુ પનીરથી રેપ થયેલું હોય છે અને પનીરની ઉપર જે લેયર હોય છે તે બેસનનો હોય છે. તો આ બેસન, પનીર અને મશરૂમ, મુલતાની પનીર ટિક્કા, એ અલગ જ કોમ્બિનેશન, જેને આવી રીતે ગ્રીન ચટણી સાથે ખાવાનું હોય છે.
પંજાબી તો બરાબર છે, સાથે થોડુંક ગુજરાતીનો 5% જેવો ટચ મળે છે, મળે બેસનનો. પણ વસ્તુ ટેસ્ટી લાગે છે, મુલતાની પનીર ટિક્કા. આ જગ્યાએ એકવાર ટ્રાય કરી ગયા ને તો પછી એવું લાગે કે હજુ 1-2 પીસ તો ઉઠાઈ લઈએ. એસોટેડ વેજની ઉપર તમને સૌથી પહેલા દેખાતું હશે બેબી કોર્ન, ત્યાર પછી કાકડી છે, અને પછી છે બ્રોકોલી છે, મશરૂમ છે, સ્મોકી અને બટરી લાગશે. કોમ્યુનિકેશન સારું રહેશે આમાં બેવનું. આ છે પાવા રોટી. એ ફર્સ્ટ ટાઈમ નામ સાંભળ્યું, પાવા રોટી. આપણે કેલ્ઝોન ખાતા હોય ને એ રીતનું છે, સ્ટફ ગાર્લિક બ્રેડ ખાતા હોય એ રીતનો અહેસાસ થશે તમને. પછી ઇટાલિયન આઇટમમાં અહીંયા તમે બીજા અલગ અલગ ટાઈપના પિઝા જોઈ શકો છો. પેસ્તો સોસના જે પિઝા હોય છે એ છે, જેની પર પેસ્તો સોસ લગાવેલા હોય છે. ઇન્ડિયન કરી છે એટલે કે એક ટાઈપનું પેલું તંદૂરી ફ્લેવર લાગશે આપણને પિઝામાં. પછી થીન ક્રસ્ટ પિઝા છે. તો આ ટાઈપનું કંઈક ઇટાલિયન કાઉન્ટર હતું. હવે આ બાજુની સાઈડ પણ આવશો તમને બેબી કોર્ન ટિક્કી ચાટ મળે. ગાઈસ તો આ તમે જુઓ છો ને સબ્જીમાં ચીઝ સામ સવેરા, જેની અંદર ચીઝના ટુકડા છે, ક્રીમ ચીઝ અને છીણીને નાખે. વિલાયતી વેજ સબ્જી, વેજીટેબલ આવે, એક્ઝોટિક વેજીટેબલ બધું આવે છે અંદર. પનીર રોયલ રોલ ટિક્કા, એટલે અહીંયા પનીરના રોલ દેખાતા હશે. આ પંજાબી ગ્રેવીમાં જ આવે, અંદર પનીરના રોલની અંદર સ્ટફિંગ કરેલું આવે, બરાબર, મસાલાનું, ઉપર ક્રીમ આવે. હા, હવે બાજુમાં આપણે જઈએ પનીર શિકારી છે, પનીર શિકારી. જબરા નામ છે. બાકી આ સબ્જીમાં તમારે પનીર મોટું કટિંગમાં આવે અને ક્રીમ વધારે આવે. ભાઈ આ જે છે ને તે સ્પેશિયલ રાવલ કેટરસનું તવા ઊંધિયું. ઊંધિયું તો બધા લોકોએ ખાધું હશે, પણ આ તવા પર લાઈવ બનતું ઊંધિયું. સ્પેશિયલ ઊંધિયું આવે, એની જોડે સેવ આવે, તલનું તેલ આવે, સિંગ તેલ આવે, એક કોઠાની ચટણી આવે, ગ્રીન ચટણી આવે. તો સબ્જીમાં લોકો આ પણ પસંદ કરે છે, તવા ઊંધિયું. તો આ જ ચાલશે. શિયાળાના 3 મહિના તો આ જ ચાલવાના. ઓકે, આ છે ને તે રોટી છે. આ તમે જુઓ, આ સ્ટફ છે ને. સ્ટફ બધી સ્ટફ જ છે. ચૂરચૂર નાન છે, પનીર ચીલ્લી નાન છે, તંદૂરી રોટી છે, તંદૂરી રોટી. પછી આની અંદર આપણે મકાઈની તંદૂરી બનાવીએ, ઘઉંની તંદૂરી બનાવીએ. મકાઈની તંદૂરી, ઘઉંની તંદૂરી, બધી વેરાયટી મળે તમને. રોટીમાં બી એટલી બધી વેરાયટી, રોટી ને નાનમાં બી. ઓકે, પછી આ તો પાપડ છે. પાપડ તો બરાબર છે. હવે આ બાજુની સાઈડ આવો, અહીંયા તમને મળશે અલગ અલગ ટાઈપના કાબુલી પુલાવ. ભાઈ પુલાવનું ગાર્નિશિંગ તો જુઓ. આ સલાન છે એની જોડે. એની સાથે શું આવે? સલાન. એની જોડે સલાન આવે, રાયતું છે ને સલાન. ઓકે, એને સલન કહેવાય. ભાઈ તો આ રીતનું કંઈક આવે છે કાબુલી પુલાવ. મસ્ત ડ્રાયફ્રૂટ થી ભરપૂર છે. ભાઈ તો નાન તો બધા લોકોએ ચૂરચૂરમાં ખાધી છે, પણ આ ચૂરચૂર દાલ તો ફર્સ્ટ ટાઈમ જોઈ. એક્ઝેક્ટલી આ કઈ વસ્તુ છે? દાલ તડકા છે. 3 પ્રકારની દાળ આવે આની અંદર. ભાઈ આ છે ને તે કંઈક નાગોરી દાલ, એટલે આ શેની દાલ હોય છે? આ 3 પ્રકારની દાળ આવે આની અંદર. હા, આપણે મગ મુગર દાળ આવે, પછી મગની દાળ આવે. આનું કોમ્બિનેશન કેવું, આપણે જે દાલ બુખારા ગઈ સાલ હતી આપણે અહીંયા, દાલ બુખારા. હા, એના ઓપ્શનમાં આ નવી દાળ લાયા આપણે. દાલ બુખારા બધા કઈ થાકી ગયા હોય. બરાબર. સ્વીટના ઓપ્શનમાં પણ અહીંયા તમને ઘણા બધા હોટ અને કોલ્ડમાં પણ મળી જશે. પ્લસ બેકરી સ્વીટ્સ પણ અહીંયા છે, જેમ કે બકલાવા. આ તર્કીશ કહેવાય છે, એક ટાઈપનું તર્કીશ સ્વીટ બકલાવા. એને પણ આવી રીતે સર્વ કરવામાં આવે છે. આ છે ગોલ્ડન મુનમુન. આ સ્વીટ છે અને ગોલ્ડન મુનમુન કહેવાય છે. એટલે આ અખરોટ છે જેની ઉપર વરખ લગાવેલી છે. વરખ લગાવેલી છે. અને આ પિસ્તા છે, આજુબાજુ પિસ્તાનું સ્પ્રેડ થી લેયર કરેલું છે, જોરદાર. ગોલ્ડન મુનમુન. આ પિઝા આયા, એસોટેડ આલમંડ બાઇટ્સ. યસ, એક જાતના પિઝા, એક ટાઈપના સ્વીટ પિઝા કહી શકો. આ તમે ખાશો ને પેલું જીમજમ બિસ્કિટ ખાતો હોય ને લૂઝ થયેલું, એ રીતનો અહેસાસ થશે. આ બિસ્કોફ હલવો છે, એ તમને સ્લાઇટલી ડ્રાયમાં મળશે. ફૂલ ઓરેન્જ સરપ્રાઈઝ કલાકંદ, એટલે કલાકંદને આવી રીતે કંઈક પ્રેઝન્ટ કર્યું છે ભાઈ. બહુ જ જોરદાર અને યુનિક લાગે છે. ઓરેન્જ માર્વેલ ગઈ સાલ હતી આપણે. આ ફ્રૂટફિલ આઈટમ છે, કોલ્ડ સ્વીટમાં આવે છે અને કુલ્લડમાં આ રીતે સર્વ કરે છે. આ છે ને લીચી લસ્કા ડિલાઇટ, અને બાજુમાં છે બ્લ્યુબેરી લિક્વિડ. સ્ટ્રોંગ ટેસ્ટ બ્લ્યુબેરીનો, એકદમ ક્રીમી ટેક્સચરની સાથે તમને લાગશે, મજા આવી જશે. બંગાળી સ્વીટ છે, લવંડર મલાઈ રોલ. અહીંયા તમે એક કાઉન્ટર જશો ને બહુ યુનિક છે. એ છે કાશ્મીરી કાવાનું કાઉન્ટર. એટલે કાશ્મીરી ટી, કાશ્મીરી કાવા, પછી કાશ્મીરી મિલ્ક ટી, એ પણ આ જગ્યાએ અવેલેબલ છે. રબડી પણ મળે તમને અહીંયા. અચ્છા, એટલે આ જે કાઉન્ટર છે ને એ કેવું છે કે ખાસ તો શિયાળામાં, ઠંડીની સિઝનમાં લોકો જનરલી ચા ને એનું કાઉન્ટર રાખતા હોય છે. બહાર રાખીએ, ચાય કાઉન્ટર રાખીએ, એના કરતા આ કાશ્મીરી કાવો સારું રહેશે તમારે. સેટઅપ પણ તમે જુઓ, એકદમ ઓથેન્ટિક વસ્તુઓ છે. પ્લસ અહીંયા આટલી જે વસ્તુઓ, ઇન્ગ્રેડિયન્ટ્સ જે બધા યુઝ થાય છે એ પણ અહીંયા મૂકેલા છે. અને ટોટલી કાશ્મીરથી જ બધી વસ્તુ આવે છે. ભાઈ હવે આપણે ટ્રાય કરીએ કાશ્મીરી મિલ્ક ટી. એકચ્યુઅલી
સુગંધ આવે છે ને, પેલા આપણે દૂધમાં ઉકાળો નથી પેલો એક નાખતા બધા અલગ અલગ હર્બ્સ, હા એ નાખીને આ બનાવેલી ચા છે. આ બધું કાશ્મીરથી, આની જે વસ્તુ બનાવવાની એ બધું કાશ્મીરથી જ આવે, તો જ રિયલ ટેસ્ટ ખબર પડે એનો, સમજો? જોરદાર છે. હા. અંદર દાલચીનીનો ટેસ્ટ, ઇલાયચીનો ટેસ્ટ, ઇલાયચી. આમ મસ્ત મસાલો વાળો, આમ દૂધ પીતા હોય ને એ રીતનું લાગે છે. પણ તમને ચા પીતા હોય એવો અહેસાસ નહીં થાય, પણ એકચ્યુઅલી આ છે કાશ્મીરી ટી, કાશ્મીરી એટલે આને કાશ્મીરી ટી જ કહેવામાં આવે છે. શિયાળા કાશ્મીરી માટે સારામાં સારી વસ્તુ છે. બહુ બેસ્ટ કહેવાય. Best લોકો વસ્તુ. આ કન્ઝ્યુમ કરે એટલે મજા આવવાની જ છે. ગેસ્ટ એકવાર તો યાદ રાખે કે હા આપણે હમણાં લગ્નમાં જે કાશ્મીરી વસ્તુ હતી ને એ આપણે લાસ્ટમાં મજા આવી ધીરે હતી. ધીરે નવી નવી આ રીતે વસ્તુ બધી અંદર એડ કરતા જઈએ એટલે કંઈક અલગ બધું દેખાતું જાય. કેમ કે બરાબર છે. ચા ને કોફી બાર આ બધું તો બધા રેગ્યુલર બધા Common હોય જ છે. કોમન થઈ ગયું. બાકી અહીંયા જોવા જશો તો બચપન કી યાદો, હવે તો કાઉન્ટર કેવું હોય જ છે. ત્યાર પછી છે ડેઝર્ટ કાઉન્ટર, ડેઝર્ટનું કાઉન્ટર. ડેઝર્ટના કાઉન્ટરમાં અહીંયા તમે ઓહો જબરજસ્ત ગાર્નિશિંગ કર્યું છે. કમ્પ્લીટ તમે બધું, પાઇનેપલ કસ્ટર્ડ છે. હા મેંગો પછી મૂસ, હા, ટ્રાયપલ છે, મેંગો માઉસ છે, વ્હાઈટ ચોકલેટ. બચપન કી યાદની વાત કરીએ ને તો અહીંયા આપણે જે નાના હતા ને એ બધું ખાતા હતા, જેમ કે પેલું કાચી કેરી છે, ચણી બોર છે, ખટુમડા છે, આંબલી છે, એ બધી વસ્તુ, કોઠું છે, એ જ બધી વસ્તુઓને અહીંયા લાસ્ટમાં રાખેલી છે. તો બચપન કી યાદની કાઉન્ટર કેવું છે કે લોકો હવે કોમન રાખતા થઈ ગયા છે. હા, પછી લાસ્ટમાં છે પાન. પાન, અહીંયા તમે પાનનું કાઉન્ટર જુઓ ભાઈ, પાનને જે રીતે સજાવેલું છે અહીંયા જબરદસ્ત. વેરાયટી પણ છે 3 જાતના. ગેસ્ટ અહીંયા આવે ને એટલે મન લાગે છે ઓછામાં ઓછા 2-3 પાન તો આમ ઇઝીલી મોંમાં મૂકીને કે ચાલો હવે મજા જ આવી આપણે ગઈ. મુખવાસ છે, 3 વેરાયટીનો મુખવાસ રાખેલો છે, હા, એ રીતે સેટ થયું. તો આ રીતનું કંઈક રાવલ કેટરર્સ ચરોતરમાં બહુ સારું એવું નામ છે અને બહુ મોટું નામ છે. ટેસ્ટિંગ ઇવેન્ટ હતી આજે, તો ટેસ્ટિંગ ઇવેન્ટમાં આટલી વેરાયટીઝ રાખી છે. અહીંયા શું કરે છે કે ગેસ્ટ આવે છે અને લિસ્ટ લઈને આવે છે કે ના આપણે આ પણ રાખીશું, પેલું પણ રાખીશું, આ કાઉન્ટરમાં આ બી રાખીશું. એ મેનુ રીતે હવે સિલેક્શન. સિલેક્શન કરે એ લોકો, આની અંદર જોઈએ ટેસ્ટ કરીને પછી મેનુ સિલેક્શન કરે આ લોકો. બરાબર છે. બાકીની કોઈક ડિટેલ ઇન્કવાયરી જોઈતી હોય તો સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે. ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ ડ્યુરિંગ ધ ઓફિસ આવર્સ.